પ્રણામ. જ્યારે આપણું સ્વાભિમાન જે છે એ આપણને અમુક કક્ષાએથી નીચું જતું જણાય, અથવા તો જ્યારે આપણી જાત પ્રત્યે આપણને ગર્વ થતો ઓછો થઈ જાય, ત્યારે આવા સમયે આપણને આપણો ઇતિહાસ જો ખબર હોય તો આપણે સ્વાભિમાનને આપણી જાત પ્રત્યેના ગર્વને આપણે યથાવત રાખી શકીએ. ઇતિહાસ જ જો ખબર ના હોય તો આપણને ખબર જ નથી હોતી કે આપણો શું વારસો હતો અને આપણે શું છીએ. હવે ઇતિહાસ જે છે એને ખરેખર સાચવવાની અમુક રીતો છે. એ કંઈક 3-4 ઇફેક્ટિવ મેથડ્સ છે આપણી જે હિસ્ટ્રી હોય એને સાચવવા માટેની. એમાંની એક કંઈક એવી છે કે જે ઐતિહાસિક ઘટના બની હોય એને શિલાલેખ અથવા તો ચિત્રપટ સ્વરૂપે બનાવવામાં આવે અને એને ઠેર ઠેર અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્થાને લગાવવામાં આવે અને એ રીતે એનો પ્રચાર કે પ્રસાર કરવામાં આવે. બીજી રીત કંઈક એવી છે કે લોકો વાર્તા સ્વરૂપે એ ઐતિહાસિક ઘટનાને વાગોળિયા કરે અને ઇતિહાસને જીવંત રાખે. ત્રીજી પદ્ધતિ કંઈક એવી છે કે દસ્તાવેજી પુરાવા તરીકે એનું લેખન કાર્ય થાય અને એને પ્રોપર એની સાચવણી થાય અને સમયે સમયે એને પ્રસારિત કરતા રહીએ અને આ રીતે ઇતિહાસને જીવંત રાખીએ. ચોથી પદ્ધતિ એવી છે કે ફિલ્મો દ્વારા કે નાટકો દ્વારા એ જે ઐતિહાસિક ઘટના બની એને ફિલ્માવવામાં આવે અને લોક હૃદય સુધી એને પહોંચાડવામાં આવે. હવે આમાંની મોટાભાગની બધી પદ્ધતિઓ એવી છે કે ખરેખર જે ઐતિહાસિક ઘટના બની હોય એમાં થોડા ઘણા અંશે કે મોટા અંશે એમાં ફેરફારો થઈ જતા હોય છે અને મૂળ વાત ક્યારેક ભૂલાઈ જતી હોય છે અને ક્યારેક આખી બદલાઈ જતી હોય છે. જેવી રીતે કે શિલાલેખો બને અથવા તો ચિત્રપટ બનાવીએ તો જોનાર જે છે એ પોતાની સમજણ પ્રમાણે એનું અર્થઘટન કરી શકે છે. વાર્તા રૂપે પણ અલગ અલગ લોકો જ્યારે વાર્તા કરતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક એ વાત જે છે એ બદલાઈ જતી હોય એવું આપણને અનુભવાય. ફિલ્મો અને નાટકોની તો આપણને ખબર છે કે એ સક્સેસ જાય એના માટે એ લોકોને ઉપરથી મરી મસાલાઓ ભભરાવવા પડે છે અને કંઈક ને કંઈક ચેન્જીસ કરવા પડે છે. જે ખરેખર ઐતિહાસિક ઘટના બની હોય એમાં ફેરફારો સાથે એ લોકો સમક્ષ વાત મૂકતા હોય છે. તો આ બધી વાતોમાં ઇતિહાસ ચેન્જ થઈ જતો હોય છે, એની ઘણી બધી વાતો ચેન્જ થઈ જતી હોય છે. પણ સૌથી ઇફેક્ટિવ વસ્તુ એ છે કે દસ્તાવેજી પુરાવા તરીકે એનું લેખન કાર્ય થાય અને ત્યારબાદ એ લોકોની સમક્ષ સમયે સમયે આવતું જાય અને એ રીતે ઇતિહાસ જીવંત રહે. હમણાં મારા જાણમાં એક પુસ્તક આવ્યું કે ભૂલાયેલું પાનું ઇતિહાસનું, જે મેં વાંચવાનું શરૂ કર્યું છે અને મને થયું કે આ મારે બધા લોકો સુધી આ વાત પહોંચાડવી જોઈએ. આ જે પુસ્તક છે એનું લેખન કાર્ય કર્યું છે મુનિશ્રી કૈવલ્ય યોગ વિજયજી મહારાજ સાહેબે અને ખૂબ સુંદર રીતે ઇતિહાસને એમણે બધાની સામે મૂકવાનો પ્રયાસ કર્યો છે. આપણે આમાંની એક ઘટના આજે જાણવાના છીએ, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. અને ખાસ આપને વિનંતી છે, જેમ મેં એ પુસ્તક વાંચવાનું શરૂ કર્યું અને આપની સાથે શેર કરું છું અને આપ અમુક નવી વસ્તુથી માહિતગાર થાવ છો, એ રીતે આપે આ વિડીયો બધા સાથે શેર કરવો પડશે, જેથી કરીને ઘણા બધા લોકો આ બધી માહિતીથી માહિતગાર થઈ શકે. હવે આપણને જો કોઈ પૂછે કે ગુલામ ભારતમાં અંગ્રેજો દ્વારા ઘણા બધા અત્યાચારો થતા, ભારતીયોને ઘણી બધી સજાઓ થતી, તો અંગ્રેજોના હાથે સર્વપ્રથમ ફાંસીએ ચડનાર વ્યક્તિ કોણ? તો આપણા ધ્યાનમાં પહેલું નામ શું આવશે? ચંદ્રશેખર આઝાદ, શહીદ ભગતસિંહ? પણ ના, જો આ નામો તમારા મગજમાં આવે તો તમે ખોટા છો. કારણ કે અંગ્રેજોના હાથે સર્વપ્રથમ ભારતમાંથી જો કોઈ ફાંસીએ ચડ્યું હતું તો એ હતા પ્રભુવીરના શાસનના એક વ્યક્તિ એવા લાલા હુકમચંદ જૈન. જી હા, આપ બરાબર સાંભળી રહ્યા છો. 1857નું વર્ષ આપણે યાદ કરીએ એટલે આપણા મનમાં જે સ્વતંત્રતા સામેની લડાઈ લડતા હોય અને એ આખું ચિત્ર આપણી સામે આવે ઇતિહાસનું. અને આ સમયે સ્વાતંત્ર્ય સેનાનીઓને આપણે યાદ કરીએ તો રાણી લક્ષ્મીબાઈ, તાત્યા ટોપે, બહાદુર શાહ જફર, આવા બધા નામો આપણા મગજમાં આવે. પરંતુ આ લોકો જે ફેમસ થઈ ગયા એના સિવાય પણ ઘણા બધા લોકો એવા છે કે જેમણે સ્વતંત્ર ભારત માટે, ભારતની સ્વતંત્રતા માટે બલિદાન આપી દીધા છે, ખૂબ મોટી મોટી સજાઓ ભોગવી છે. પણ એમના યોગદાનો બહુ મોટા છે, પણ આજે આપણને એના નામની પણ ખબર નથી. છેલ્લા મુગલ બાદશાહ અને સ્વાતંત્ર્ય સેનાની એવા બહાદુર શાહ જફર, એમના પર જ્યારે સંકટ આવી પડ્યું, આર્થિક સંકટ આવી પડ્યું, ત્યારે લાલા હુકમચંદ જૈને એમને પોતાની 3000 એકર જમીન ભેટમાં આપી દીધી હતી. આપ સમજી શકો છો, 3000 એકર જમીન દેશ માટે લાલા હુકમચંદ જૈને ભેટમાં આપી દીધી હતી. અને આજે આપણને એમનું
નામ પણ ખબર નથી. એ વસ્તુ યાદ હોવાની તો વાત જ એક બાજુએ રહી, શું આપણને એમનું નામ પણ ખબર છે? હવે એમણે જે દેશ માટે આ યોગદાન આપ્યું, 3000 એકર જમીન ભેટમાં આપી, એના માટે એમને હરિયાણામાં અંગ્રેજો દ્વારા 19મી જાન્યુઆરીએ ઈસવીસન 1858માં ફાંસીની સજા સંભળાવવામાં આવી. સાથે સાથે એમના ભત્રીજા ફકીરચંદ જૈન અને એમના મિત્ર હતા એ બંનેને ઘાણીમાં પીલાવાની સજા થઈ અને બંને ઘાણીમાં પીલાયા. તો આ રીતે કાકા ભત્રીજા લાલા હુકમચંદ જૈન અને એમના ભત્રીજા ફકીરચંદ જૈન આ બંનેએ પોતાની જાન સર્વપ્રથમ દેશ માટે જો પોતાની જાન આપી હોય તો આ બંને વ્યક્તિએ આપી હતી. હવે આપને જો કોઈ પૂછે કે દેશ માટે સૌથી પહેલાં ફાંસીએ ચડનાર વ્યક્તિ કોણ, તો આપણો જવાબ હોવો જોઈએ કે પ્રભુ વીરના અનુયાયી એવા લાલા હુકમચંદ જૈન અને એમના ભત્રીજા ફકીરચંદ જૈન આ બંનેએ દેશ માટે પોતાની જાન ન્યોછાવર કરી હતી. ઇતિહાસની આવી તો ઘણી બધી વાતો છે. જેમ જેમ હું જે બુક છે ભૂલાયેલું પાનું ઇતિહાસનું, આ બુક આગળ રીડ કરતી રહીશ, એમાં આપની સાથે આવા બનાવો શેર કરતી રહીશ અને આપ પણ વિડીયોને શેર કરવા દ્વારા આ જે માહિતી છે ઇતિહાસની, આ ઘણા બધા લોકો સુધી વિડીયોને શેર કરવા દ્વારા પહોંચાડી શકશો. તો મળશું નવા વિડીયોમાં. ઇતિહાસને આ જ રીતે જાણવાની મથામણ કરતા રહેશું. જોવા માટે ધન્યવાદ.